આજે આપણે જે જોઈ રહ્યા છે, જે આંક જે જોઈ રહ્યા છે, એ અમદાવાદ સિટીનો અત્યારનો હમણાંનો જે ઓનલાઈન જે બતાવે છે એ જોઈ રહ્યા છે. તો આ કેટલું ભયજનક કહી શકાય આમાં, જે રીતે તમે વાત કરી હૃદય રોગ. હા, આજે દરરોજ મારા સુરતમાં 2 જણ હાર્ટ એટેક થી મળે છે અને એમની ઉંમર લગભગ 30 થી 40 ની વચ્ચે જ હોય છે, અથવા તો 20 થી 40 ની વચ્ચે હોય છે. રોજ 2 જણ આવે છે. બરાબર. શું થયું કે એટેક આવ્યો? હવે આપણે એ નથી જાણતા કે એટેક પાછળનું કારણ, ઘણા બધા પરિબળો છે એટેક પાછળના, પણ સૌથી મોટું મુખ્ય પરિબળ છે એ હવા પ્રદૂષણ છે. અને વાયુ પ્રદૂષણના કારણે ફેફસા પછી ખરાબ થાય છે. પહેલા એટેક અને હૃદયનું અંદરના જે સિગ્નલિંગની સિસ્ટમ છે ચેતાતંત્રની અને જે હાર્ટની છે તે ખરાબ થાય છે. આપણા ત્યાં પોસ્ટમોર્ટમ પછી આપણા ત્યાં એટલા બધા ડોક્ટરો છે, પણ એટલી બધી લેબોરેટરીઓ કે એટલું બધું નથી કે ચોક્કસ કારણ શોધે અને એના શરીરમાં કેટલા કેમિકલ્સ છે તે શોધી કાઢવામાં આવે. એટલું નથી આપણા ત્યાં, કોઈનું તંત્ર નથી. પરંતુ થેન્ક્સ ગોડ કે અત્યારે માના ધાવણમાં યુરેનિયમ નામનું કેમિકલ શોધાયું. બરાબર છે, રેડિયો એક્ટિવ તત્વ. તો જો ગુજરાતના અંદર જીઆઈડીસી ની આજુબાજુ કે અમદાવાદ શહેરના લોકોના શરીરમાં જે લોહી વહે છે એમાં કેટલાક આવા ખતરનાક તત્વો છે, એનું જો આંતરરાષ્ટ્રીય કક્ષાએ, ભારતમાં તો શક્ય જ નથી. હું કહું છું કોઈ લેબોરેટરીની તાકાત જ નથી કે તે કરી શકે. એ સરકારી હોય કે ખાનગી હોય, બધા સેટર છે, બધા ચીટર છે અને બધા બોગસ છે.